હેલો મિત્રો, તો આજ તમારે આ સેટઅપ જોતા ખબર પડી ગઈ છે આ શું કરવાના છે બધા. આજ તો કાંઈ ખતરનાક ધમાકાદાર જ થવાનું છે. વડાપાઉં ચેલેન્જ. અચ્છા, કોણ પેલા ખાઈ જાય અને કોણ છેલ્લે રહે છે અને સજા હોતે છે ભયંકર. 30 ઉઠ બેઠક આપણે 10-20 રાખતા હોય, હજુ ખેલ 30 ઉઠ બેઠક રાખી છે અને સ્પીડમાં ઉઠ બેઠક કરવાની છે. ભલે પછી પગ ને એવું દુખવા માંડતું, વધારે ટાઈમ બગાડ્યા વગર અમે ચેલેન્જ ચાલુ કરી છે. અને હે સ્પાઈસી ફૂલ જોવા, ફૂલ તીખું આમ જો. ફૂલ વડાપાઉં તીખા આ ચેલેન્જ માં આવવાની એ ફૂલ મજા. એટલે તમે વિડિયો કન્ટિન્યુ બનાવી જો. તો ફાઇનલી હવે વિડિયો કરી સ્ટાર્ટ. તો મિત્રો 3 2 સ્ટાર્ટ કીધા પહેલા હું થોડોક નિયમ કહી દઉં. આમાં જે ડીશમાં હે એ બધું ખાઈ જવાનું. મરચા હોતે ને હે, પાઉં હોતે ને હે, કાંઈ વસ્તુ રહેવું જ ન જોઈએ. ચટણીનું એવું ખાસ કાંઈ નહીં. ચટણી ખાવી હોય તો ખાવાની, ન ખાવી હોય તો કાંઈ નહીં. બડી અચ્છી બાત કહી આપ. તો હવે કરું હું 3 2 1 સ્ટાર્ટ નથી કીધું. रुको जरा सबर करो સ્ટાર્ટ. એ આ કેટલા હે ફૂલ ભાઈ છે. એ કોણ બનાવેલો એમ તો આ ફૂલ ફેમસ જ છે આપણે હરધારના. કોના? ભગતના વડાપાઉં. આપણે ખાવા માંડીએ. મારે સાથ ટીચિંગ હુઆ मान क्या बोल. ચટણી આપણે તીખી નાખી દીધી. હા તીખી છે. વિનર ઉઠબેટ એટલે તમારે જ વારો આવશે. લકી ઉઠબેટ આનામાં જ આવે સજા. કેજા કરના એટલું તીખું લાગ્યું મિત્રો. એ કેમેરામાં પાણી જવા ફરતો હે. તો કેમેરામેન રોજ હારી ગયો. પાણી લઈ આય કેમેરામેન, પાણી લઈ આય. હવે સબ નહીં ખાઈ. આ ગેલે તો ખાવે તો તીખી સાઈડમાં વસ્યા પર. આવા દે મિત્રો સહેલા નંબરો પડે. આટલા બધા ધારા નતા તીખા. ફૂલ પાયસ જ બનાવીને આવ્યા હતા. ફૂલ પાયસ. આપણે બે કેચિંગ નથી થઈ ગઈ. આપણા બેના તીખા ને આ બેના મોળા એ બધા ભેગા જ કરીને રાખ્યા. વાંધો નહીં. મરસા કાંઈ મરસા થોડા એમ કે સાખી સાખીને ઊંચા હોય. આ જો હરી ગયો હે અને મરચા બચ્ચા ત્રણ પીડા ગયા હજી મરચા. પણ સાથે સાથે આ મરચા એટલા તીખા નીકળ્યા. મગજમાં ગરમી ચડી ગઈ. મિત્રો તો ફાઇનલી બહુ તીખું હતું એટલે આપણને તો તીખું ખાઈ શકતા નથી એટલું બધું. એટલે ખબર જ હતી કે હારવાનું થશે મારે જ, કારણ કે તીખું એટલું લાગતું હતું હેઠું જ નથી જતું. ઘણી ઝડપ રાખી પણ કાંઈ મેળ આવ્યો જ નહીં. તો મિત્રો હવે આપણે આને સજા દઈ દેવી વડાપાવમાં, કારણ કે હારી ગયો. અમે 3 જણા તો જીતી ગયા. એટલે હવે આને સજા દઈ દેવી. 30 ઉઠક બેઠક કરવાની છે. આ તો 80 ઉઠ બેઠ ની કેતો હતો પણ અમે 30 રખાવી. હવે ખબર પડશે 30 માં કેમ થાય છે. સારું કર્યું 80 નો રાખીને, કે પેલા વાત છે 80 ની હાલતી હતી. હા અમે કીધું 30 રાખ ને 30 માં ભી પડી જાય ઉઠક બેઠક કરવાની. હાલ કર હવે ચાલુ કર. હા એની લકી ઉઠ બેઠક છે. બધા વિડીયો જોજો એમાં બધાનો ઉઠ બેઠક નો વારો આનો જ છે.
ગમે ત્યારે ઉમેદ રાખે હું જ હારું. ગમે ત્યારે આ જ હારે. ચિઠ્ઠી લખેલી હોય તો આની એમાં જ નીકળે, ઉઠબેઠમાં જ નીકળે. લકી એટલી છે ઉડબે. તો મિત્રો આ સ્પેશિયલ 40 એના હાટું જ કાપી છે. કાચી રે એટલે ધડ જરા જ મૂકવાની ને. अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। अब फैमिली देखती है। એને જ કીધું તું ને પેલા ફટાફટ કરવાની ઉઠબેઠ, ધીમે ધીમે નહીં. ધીમો પડે એટલે ફાડ એક મૂક. બધી વાતમાં હું ને હું હલવાઈ ગયો. નિયમ મેં જ બનાવ્યા હતા, હું જ આવી ગયો. હાલો કર ચાલુ હાલ. 3 2 1 સ્ટાર્ટ. ભૂલતા નહીં, હરખું ગણ. અમે નહીં ભૂલવી. 1 2 3 4 5 6 8 9 9 चीटिंग करता है तू। હાલી જાઓ થઈ ગયા. કર ચાલુ. ગદ્દારી કરે એવું નો હાલે. 10 થઈ ગયા ચાલુ રહી. કેવો કોરો થઈ ગયો. પોરો એમ કરો. 11 પૂરી કેમ થયું? આવી ગઈ ને મજા? ગરમી સડવા માંડી હું. એસી રાખી હોત તો? વડાપાઉં ખાવામાં ગરમી સડી ને આમાંય ગરમી સડાઈ દીધી. વડાપાઉં હજામય થઈ જાય છે. હજમેય કરી નાખ્યા. એસી રાખી હોત તો? એક ના એક વિડીયો બધું મેં પૂરું કરી નાખ્યું. એની હવે હાલત થઈ ગઈ ટાઈટ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. નેક્સ્ટ વિડીયો શેનો લઈ આવી કમેન્ટમાં એક કમેન્ટ કરી નાખજો અને એક લાઈક તો કરવાનું ભૂલતા જ નહીં. બાય.